અબજોનું રેકેટ ખુલ્યું 2000 કરોડની ઠગાઈની તપાસમાં 6000 કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેક્સ કાંડ ખુલ્લી પાડતી ઉધના પોલીસ પ્રતિબંધિત એપ MT5 થી ચીટિંગ કરાઈ. ઓનલાઈન ચીટિંગના 2000 કરોડના સૌથી મોટા ઇન્ટરનેશનલ રેકેટની તપાસમાં ઉધના પોલીસે 6000 કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પકડી પાડ્યું છે. આ ટ્રેડિંગમાં કાપડના વેપારીને મહિને 5% કમિશન આપવાની લાલચ આપી ઠગ ટોળકી 39 લાખ પડાવ્યા હતા. વેપારીએ મિત ખોખરના કહેવાથી આ રકમ રોકી હતી. મિત હાલમાં 2000 કરોડની ઓનલાઈન ચીટિંગમાં લાજપોર જેલમાં છે, જ્યારે મુખ્ય સૂત્રધાર વિશાલ સાંકળા સરિયા અને અંકુર પટેલ દુબઈમાં બેસીને વેપલો કરી રહ્યા છે. અન્ય આરોપીઓ વિશાલ લીંબાણી, મેહર શાહ અને પિયુષ કુકડિયા ફરાર છે. ટૂંકમાં આ રેકેટમાં 6 આરોપી છે, જે પૈકી મિતની ઉધના પોલીસ ટ્રાન્સફર વોરંટથી આગામી દિવસમાં ધરપકડ કરશે. વિશાલ મિતનો મામો છે. આ ટોળકીનો અમદાવાદનો વકીલ પણ શિકાર બન્યો છે. તેણે 70 લાખની રકમ ગુમાવી છે. ઉધના પીઆઈ દેસાઈએ જણાવ્યું કે મિત અને વિશાલે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી મહિને 5% કમિશનની લાલચ આપી હતી. પછી પ્રતિબંધિત એપ્લિકેશન બનાવી જેનું નામ MT5 છે. આ એપથી લોકોને રોકાણ કરાવતા હતા, જેમાં મિત એજન્ટ હતો, જ્યારે વિશાલે સુરત અને દુબઈમાં ઓફિસ ખોલી હતી. મિત લોકોને એપ્લિકેશનથી યુઝર આઈડી અને પાસવર્ડ આપી લિંક મોકલતો હતો. લોકોએ રોકાણ કરેલા રૂપિયા USDTમાં એપ્લિકેશનના ખાતામાં દેખાતા હતા. પછી શેરની જેમ ભાવ ઉપર નીચે થયા કરતા હતા. મહિને જ્યારે કમિશન આપવાનું આવે ત્યારે એપમાં કમિશન દેખાય, પરંતુ વિડ્રોલ કરી શકાય નહીં, એટલે ટોળકી શરૂઆતમાં આંગળીયા મારફતે કમિશન આપતી. પોલીસે જણાવ્યું હતું કે માત્ર મિત હસ્તક 200 ગ્રાહકો છે, જેમાં એકે ઓછામાં ઓછું 50 લાખનું રોકાણ કર્યું છે. આવા 200 ગ્રાહકો હોય તો આંકડો 6000 કરોડને પાર થાય છે. આ વાત હજુ માત્ર મિતની છે. તેના મામા સહિત 5 આરોપીઓ છે, જેમના હસ્તક ઘણા લોકોએ કરોડોની રકમ ફોરેક્સમાં રોકાણ કરી હોવાની વાત છે. મિતની ચેટિંગ તપાસતા અબજોનું રેકેટ ખુલ્યું. ઉધના પોલીસ 2000 કરોડના ઓનલાઈન ચીટિંગમાં કિરાત અને મિતના મોબાઈલની ચેટ તપાસ કરતી હતી, જેમાં કિરાત મિત પાસે 1,72 લાખની માંગણી કરતો હતો. જેમાં તપાસ કરી તો કિરાત અને દિવ્યેશ પણ મિતના કહેવાથી ચીટિંગની 1,72 લાખની રકમ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી હતી, જેમાં આરોપીએ કિરાત અને દિવ્યેશના પણ રૂપિયા ચાવ કર્યા હતા. આથી બંને આરોપીઓ મિત પાસે રૂપિયાની માંગણી કરતા હતા. આ વાત પોલીસના ધ્યાને આવી પછી પોલીસે સેબીમાંથી કેટલી એપ્લિકેશન પ્રતિબંધિત છે તેનું લિસ્ટ મંગાવ્યું હતું, જેમાં 180 એપ્લિકેશન પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું હતું, જેમાં MT5નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.